માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદ યાજ્ઞવલ્કલ ઋષિ સૂર્યદેવને નમસ્કાર કરી તેમણે પૂછ્યું કે સૂર્યદેવ તમે આત્મા જ્ઞાનનો ઉપદેશ કરો. એટલે સૂર્યદેવે કહ્યું કે જ્ઞાનવાળું યમો વગેરે અષ્ટાંગ યોગ કહેવાય છે. તો પહેલું કે ઠંડી ગરમી આહાર અને ઊંઘ પર જીત મેળવે, હંમેશા શાંતિ રાખે, નિશ્ચળતા અને ઇન્દ્રિયો પર કાબુ, એ યમો કહેવાય છે. બીજું કે ગુરુ ભક્તિ, સત્ય માર્ગ પર પ્રીતિ, આપમેળે જે મળે તેમાં સંતોષ રાખે, અનાસક્તિ, એકાંતવાસ, મન પર અંકુશ, ફળની ઈચ્છા ન રાખવી, એને વૈરાગ, એ નિયમ છે. ત્રીજું આસન, સુખથી લાંબો વખત સુધી એક જ સ્થિતિમાં બેસવું એને અને ચિથરા વસ્ત્રો પહેરવા તે આસન છે. ચોથું પ્રાણાયામ, 16 માત્રાનો પૂરક, 64 માત્રાનો કુંભક અને 32 માત્રાનો રેચક, એ પ્રાણાયામ કહેવાય છે. પાંચમું પ્રત્યાહાર, ઇન્દ્રિયોના વિષયોમાંથી મનને પાછું વાળવું, એ પ્રત્યાહાર છે. છઠ્ઠું ધારણા, વિષયોમાંથી પાછું વાળીને મનને ચેતન આત્મામાં સ્થિર કરવું, એ ધારણા છે. સાતમું ધ્યાન, બધા શરીરમાં એકમાત્ર ચેતન આત્મા જ છે એવું એકતાનું પણું, તે ધ્યાન છે. આઠમું સમાધિ, જે ધ્યાન પણ ભૂલાઈ જાય એ સમાધિ છે. સૂક્ષ્મને જાણે તે મુક્તિને પામે છે. શરીરના દોષ 5 છે: કામ, ક્રોધ, શ્વાસ, ભય અને ઊંઘ. શરીરના દોષને છોડવાના ઉપાય 5 છે: સંકલ્પ છોડી દેવો, બીજો ક્ષમા, ત્રીજો ઓછો ખોરાક, ચોથું નિર્ભયતા અને પાંચમું તત્વનું ચિંતનથી ઉપલા દોષો મટે છે. જેમાં નિંદ્રા અને ઊંઘ તથા ભય સર્વથી ખરાબ છે. હિંસા વગેરે તરંગો છે. તૃષ્ણાથી ગુમરીઓ છે અને સ્ત્રીથી કાદવ છે. એવા સંસારને તરવા માટે સૂક્ષ્મ માર્ગનો આશ્રય કરીને તથા સત્ય વગેરે ગુણોને છોડીને તારક બ્રહ્મનું ધ્યાન કરવું. બે ભ્રકુટીની વચ્ચે અભ્યાસ વડે તેને જોવું. તેના ઉપાય 3 છે: મૂલાધાર ચક્રથી માંડીને બ્રહ્મરુદ્ર ચક્ર સુધી સૂક્ષ્મણા નાડી છે. તે તાંતણા જેવી સૂક્ષ્મ કુંડલી છે. તેમાં તમો ગુણ છોડવાથી ને રજોગુણ છોડવાથી દર્શન થાય છે અને સર્વે દર્શનથી પાપો બળે છે. તરજની આંગળીના ફેરવેથી, કાન બંધ કરવાથી શબ્દ સંભળાય છે. તેમાં